જય માતાજી, જય દ્વારકાધીશ. એ ચોક જોઈને થોડોક તો તમને અંદાજ આવ્યો હશે આપણે કઈ જગ્યાએ છીએ અત્યારે. નવો 150 ફૂટ રિંગ રોડ છે. અહીંયા છે અટલ સરોવર. અટલ સરોવર પાસેનો રોડ છે આ. અટલ સરોવરના જો નવો રોડ બનાવ્યો છે 150 ફૂટ રિંગ રોડ જેવો જ. BRTSનો અંદર હાલવાની બસનું હાલવાનું છે, અંદર ટ્રેક બનાવ્યો છે. રોડનો નજારો જોઈએ એટલે આપણને એમ લાગે કે આપણે અત્યારે ફોરેનમાં આવી ગયા છીએ. ઇન્ડિયાના રોડ રસ્તા લાગતા નથી એવું લાગે. હવે પણ આ રોડ રસ્તા ક્યારેક ચાલુ થાય એનું હજી કાંઈ નક્કી નથી. જો આ BRTSનું આ બસ સ્ટેન્ડ બનાવ્યું છે. ત્યાં બસ સ્ટેન્ડ અહીંયા આગળ આવતા પાછી ચોકડી. એના સ્પીડ બ્રેકર જોવો તમે કઈ રીતના બનાવ્યા છે. ટ્રેક જેવા અહીંથી ઉપર ચડવાનું, પાછું સીધું, પાછું અહીંથી નીચું, આવી રીતના ટ્રેક બનાવ્યા છે. ઓલા સ્પીડ બ્રેકર બનાવ્યા છે. આ બાજુ રસ્તો અહીંથી આવ્યા આપણે, હવે આમ જવા. અહીંયા પાછો વોકિંગ કરવા માટેનો ટ્રેક અલગ છે, સાયકલ કરવા માટે સાયકલિંગનો અલગ છે. અહીંયા વાહન માટેનો ને આ BRTS બસનો છે. જો અહીંયા પાછું આવ્યું બસ સ્ટેન્ડ. બહુ બધા બસ સ્ટેન્ડ ને ચોક આપેલા છે. હવે આમાં ક્યાંથી ક્યાં જવાનું એ તો બોર્ડ મારે પછી ખબર પડે કે કયો ચોક આપ્યો, કઈ જગ્યાએ આપણે જવાનું હોય. જો આગળ આવતા પાછો ચોક આવ્યો અને આ બોર્ડ મારેલું છે કે 150 ફૂટનો રિંગ રોડ. હવે આ કેટલામાં 150 ફૂટનો રિંગ રોડ છે ખબર પડે કઈ? બે તો છે ને આ ત્રીજો. એટલે આ રોડ સ્પેશિયલ અટલ સરોવર માટે અને નવા રેસકોર્સ માટે જ બનાવેલો છે. અટલ સરોવરને ફરતે રોડ બનાવેલો છે. હવે અહીંયાથી લગભગ રોડ પૂરો થાય છે. અહીંયા બોર્ડ મારેલું છે 150 ફૂટ રિંગ રોડ. અહીંથી ના રોડ પૂરો થયો. એક રોડ આ બાજુ જાય છે, આ છેલ્લો ચોક. હવે અહીંથી આ રેગ્યુલર રાજકોટ આવી ગયું. અહીંથી અહીંયાથી આપણે આ બાજુ આવ્યા ને જો સીધી જ આ બાજુ ચાલુ થઈ ઝોપડપટ્ટી. સીધી જ આ ઝોપડપટ્ટી આવે નવા 150ના રોડ પછી. જોવા ઝોપડપટ્ટી. અહીંયા એમ કહે છે રાજકોટમાં ગાયું નથી ને આ ગાયું બધે રોડ ઉપર રખડે જો છે. હવે આવ્યું આપણે શું કહેવાય રૈયાન તાર. હવે આ સીધે સીધા જાય એટલે આવે રામાપીર ચોકડી. જો આ સામે ટાંકા દેખાય, સીધે સીધો ટાંકાવાળો રોડ છે. હવે આપણે અહીંથી રાઈટ બાજુ વળીને મારે જવાનું બસ સ્ટેન્ડ બાજુ. એટલે અહીંથી આવે સીધી આ રામાપીર ચોકડી અને મારે જવાનું બસ સ્ટેન્ડ બાજુ. હાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા.